નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાના મંત્રાલયમાં ગુરુવારે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો। એક લાઇટ કોર્પોરેશન વ્હીકલ અને ટેન્કર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 5 મહિલાઓ સહિત ઓછામાં ઓછા 8 શ્રદ્ધાળુઓના મોત થયા છે અને 10 અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને અનેકની હાલત ગંભીર હોવાનું મૃત્યુઆંક વધી શકે છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માતને અત્યંત પીડાદાયક ગણાવ્યો છે। તેમને એક્સ પોસ્ટ કરતા જણાવ્યું છે કે મૃતકોના સ્વજનોને ₹2 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000ની સહાય આપવામાં આવશે। તેમને શોકપદ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઇજાગ્રસ્તોને ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી। આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ચંદ્રબાબુ નાયડુએ પણ આ ઘટના અંગે આઘાત વ્યક્ત કર્યો છે અને અધિકારીઓને ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર મળે તે સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।